ગોંડલ અમિત ખોટ કેસની અંદર આખા આ પ્રકરણની અંદર એક નવો વળાંક સામે આવ્યો છે। જે નવા વળાંકની વાત કરી રહ્યા હતા, છેલ્લા 24 કલાકથી ચર્ચા હતી કે નવો ટર્નિંગ પોઈન્ટ એ દર દિવસે આવી રહ્યો છે, જેમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હવે આવ્યો છે। જે સગીરાએ આક્ષેપ લગાવ્યા હતા અમિત ખોટની સામે, એ સગીરાએ પોતાનું નિવેદન આખું એ બદલી નાખ્યું છે। હવે તેનું નિવેદન બદલાવતાની સાથે જ તેને એ કહ્યું છે કે મને આ કહેવા માટે પૈસા અને સારી જોબની ઓફર હતી। આખા આ કેસની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ વચ્ચેની જે પોલીસની જે કાર્યવાહી હતી કે જે ફરિયાદની અંદર નામ લખવામાં આવ્યું હતું, એ કાર્યવાહીની વચ્ચે સૌથી મોટા સમાચાર અને ટર્નિંગ પોઈન્ટ, જો કે આ કેસની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે કે પીડિતાએ નિવેદન ફેરવી તોડ્યું અને એ નિવેદન ફેરવતાની સાથે જ રાજકોટ જિલ્લા પોલીસે એક પ્રેસ નોટ રિલીઝ કરી છે, જેની અંદર પ્રેસ નોટની અંદર સૌથી મોટો ઉલ્લેખ કરાયો છે કે આ કેસમાં હની ટ્રેપ થયો હોવાની વાત છે। અને આ કેસમાં પીડિતાના વકીલ સંજય પંડિત અને કોંગ્રેસ આગેવાન દિનેશ પાતરની અટકાયત હાલ તો રાજકોટ ગોંડલ તાલુકા પોલીસે કરી છે। આ મામલે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આ જ સમાચારને લઈને અત્યારે સૌથી મોટી કાર્યવાહી સાથે જ ગોંડલ અને રીબડા વિસ્તારના અંદર અત્યારે સૌથી મોટા સમાચારની સાથે હડકંપ એટલા માટે મચ્યો છે કે જે એક તપાસની કાર્યવાહીની રાહ જોવાઈ રહી હતી કે ગોંડલ તાલુકા પોલીસ ક્યારે આ કેસની અંદર તપાસ કરે છે, ક્યારે આ મામલે કાર્યવાહી કરે છે, જેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।